છો મજામાં? 14 જાન્યુઆરી એટલે ગુજરાતનો સૌથી પ્રિય અને ઉત્સાહભર્યો તહેવાર ઉત્તરાયણ, જેને મકર સંક્રાંતિ પણ કહીએ છીએ. ગુજરાતમાં આ દિવસનું મહત્વ ધાર્મિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક એમ ત્રણેય રીતે વિશેષ છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહેવાય છે. આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. હિન્દુઓ ધર્મમાં આ સમયને અત્યંત શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. મહાભારતની કથા મુજબ ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કરવા માટેના સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી. અરે હા, મને ખબર છે, આ બધી માહિતી ક્યાંક ને ક્યાંક બધાને ખબર છે, પરંતુ આજ ખાલી પતંગો વિશે વાત નહીં કરું. જી હા મિત્રો, 14 જાન્યુઆરી એ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે મહાભારતમાં વિવિધ નામે તહેવારો ઉજવાય છે, જે સાંસ્કૃતિક વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. અખિલ ભારતીય સ્તરે જુદા જુદા રાજ્યોમાં આ દિવસને અલગ અલગ રીતે અને અલગ અલગ નામે ઉજવવામાં આવે છે. જેમ કે ગુજરાતમાં ઉત્તરાયણ, જેની મુખ્ય વિશેષતા પતંગોત્સવ અને ઊંધિયું જલેબી છે. તમિલનાડુમાં પોંગલ, જેને લણણીનો તહેવાર, માટીના વાસણમાં નવો ચોખાનો પ્રસાદ જેને પોંગલ કહેવાય તે બનાવાય છે. પંજાબ હરિયાણામાં લોહરી અથવા માઘી, જેમાં અગ્નિ પ્રગટાવીને ભાંગડા અને ગિદ્ધા નૃત્ય સાથે ઉજવણી થાય છે. અસમમાં માઘ બિહુ, જેમાં સામુદાયિક ભોજન અને વાંસના હંગામી ઝૂંપડા જેને મેજી કહેવાય તે બનાવીને તેને સળગાવવાની પરંપરા છે. મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિ, જેને તલ ગોળના લાડુ આપી તિલ ગુડ ધ્યા ગોળ ગોળ બોલા કહેવાની પરંપરા છે. ઉત્તર પ્રદેશ, બિહારમાં ખીચડી, જેમાં ગંગા સ્નાન અને ખીચડીનું દાન તેમજ સેવન કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં પૌષ સંક્રાંતિ જેવા ચોખાના લોટમાંથી બનેલી વાનગી પેઠા બનાવવાનું મહત્વ છે. કર્ણાટક, આંધ્રપ્રદેશમાં સંક્રાંતિ, જેમાં પશુઓની પૂજા અને રંગોળી જેને મુગલ્લુ કહેવાય છે તે બનાવવામાં આવે છે. આ દિવસથી દિવસો લાંબા અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે, જે અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આ સમય ખેડૂતો માટે નવા પાકની લણણીનો હોય છે. કુદરત પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે સમગ્ર ભારતમાં આ દિવસની ઉજવણી થાય છે. આ દિવસે પવિત્ર નદીઓ જેવી કે ગંગા, યમુના, ગોદાવરી અને નર્મદામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. કુંભ મેળા જેવી ધાર્મિક પરંપરાઓમાં પણ આ દિવસનું મોટું સ્થાન છે. આ તહેવાર લોકોને જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર જોડે છે. તલ અને ગોળ જેવી વાનગીઓનું આદાન પ્રદાન પરસ્પર પ્રેમ અને મીઠાશ વધારવાનું પ્રતીક છે. તો બોલો, છે ને આજનો મજાનો એક દિવસ? 14 જાન્યુઆરી દિવસ એક અને તહેવારો અનેક. ચાલો ફરી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.